શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં સાંભળીશું શુક્રવાર સ્પેશિયલ મા વૈભવલક્ષ્મી વ્રતની કથા, તેની આરતી અને પૂજા વિધિ જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. સુખ શાંતિ આપનારું, દુઃખ દરિદ્ર દૂર કરનારું, સંપત્તિ અને સંતતિ આપનારું આ વ્રત શ્રદ્ધા ભાવથી જો કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર એમ એકી સંખ્યામાં કરવાનું હોય છે. આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે અને નીતિ નિયમ મુજબ કરી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. વ્રત કરનાર ભાઈ કે બહેનને સવારથી જ મનમાં જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી એમ બોલતું રહેવું. પછી સાંજે સંધ્યા સમયે માતા લક્ષ્મીનું પૂજન કરી અને વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળવી અને ત્યારબાદ આરતી કરવી. અષ્ટલક્ષ્મી માતાજીનું સ્મરણ કરવું જોઈએ. જય મા શ્રી ધનલક્ષ્મીમાં અથવા જય મા શ્રી વૈભવલક્ષ્મીમાં, જય મા શ્રી ગજલક્ષ્મીમાં, જય મા શ્રી અધિલક્ષ્મીમાં, જય મા શ્રી વિજયાલક્ષ્મીમાં, જય મા શ્રી ઐશ્વર્યલક્ષ્મીમાં, જય મા શ્રી વીરલક્ષ્મીમાં, જય મા શ્રી ધાન્યલક્ષ્મીમાં, જય મા શ્રી સંતાનલક્ષ્મીમાં. આ અષ્ટલક્ષ્મી માતાનું સ્મરણ કરી પૂજન કરી પછી શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો જોઈએ. યા રક્તાંબુજવાસિની વિલસિની ચંડાસુ તેજસ્વિની, યા રક્તા રુધિરાંબરા હરિસખી, યા શ્રી મનોલ્હાદિની, યા રત્નાકર મંથનાત પ્રગટિતા વિષ્ણોશ્વયા ગેહિની, સા મામ પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી. અર્થાત જે લાલ કમળમાં રહે છે, જે શોભા આપનારી છે, જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે, જે સંપૂર્ણપણે લાલ છે, જે રુધિરરૂપી વસ્ત્રો ધરાવે છે, જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે, જે લક્ષ્મી મનને આનંદ આપે છે, જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મી દેવી, મારું રક્ષણ કરો. આ પ્રમાણે માતા લક્ષ્મીનું પૂજન કરી, સ્તવન કરી અને ધૂપ દીપ નૈવેદ્ય અને ખીરનો પ્રસાદ ધરી માતાજીના ચિત્ર, ફોટો, મૂર્તિની સામે આ વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળવી તથા ઘરના સૌ સભ્યોને સંભળાવવી. તો કથા વાર્તાના નિયમ મુજબ કથા અધૂરી નહીં મૂકતા. કૃપા કરી કથા પૂરી સાંભળજો. બોલો વૈભવ લક્ષ્મી માતની જય. વૈભવ લક્ષ્મી વ્રતની કથા. એક ઘણું મોટું શહેર હતું. આ શહેરમાં લાખો માણસો રહેતા હતા. પહેલાંના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા, પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે. આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા. કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી નહોતી. ભજન કીર્તન, ભક્તિ, પરોપકાર, દયા, માયા,
આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા. શહેરમાં બદીઓનો પાર નહોતો. દારૂ, જુગાર, રેસ, સટ્ટો, વ્યભિચાર, ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા. કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ સારા માણસો પણ રહેતા હતા. આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો. શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી. તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો. શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા. તેઓ કોઈની નિંદા કુથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા. એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા. શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો. પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે. વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી. માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે. શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે. તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર. એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા. આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો. યાને કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ. શહેરમાં દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ ગાંજો વગેરે બદીઓ બરાબર ફૂલી ફાલી હતી. તેમાં શીલાનો પતિ પણ ફસાયો. ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો. રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચઢામણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો. એટલે થોડા ઘણા બચેલા પૈસા, બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું. આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો. તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાય. ત્યાં સુખેથી ખાવા પીવાને બદલે તેને 2 ટંક ભોજનમાં પણ સાસા પડવા લાગ્યા અને શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો. શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી. તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું, પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી. કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે, એટલે દુઃખ પછી સુખ આવશે જ. એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી. આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી. ત્યારે એક દિવસ બપોરે તેને બારણે આવીને કોઈ ઊભું રહ્યું. શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે. મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે? તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું. જોયું તો સામે એક માજી ઊભેલા હતા. માજી ઉંમરે મોટા દેખાતા હતા, પણ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું. એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું. એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો. તેમને જોતાં જ શીલાના મનમાં અપાર શાંતિ વળી. જો કે તે માજીને ઓળખતી ન હતી.
છતાં માજીને જોતાં જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો. તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાદડી ઉપર સંકોચથી બેસાડ્યા. માજીએ કહ્યું, કેમ શીલા, મને ઓળખી નહીં કે શું? શીલાએ સંકોચથી કહ્યું, માં, તમને જોતાં જ બહુ આનંદ થાય છે, શાંતિ લાગે છે. એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો, પણ કંઈ ઓળખાણ પડતી નથી. માજીએ હસીને કહ્યું, કેમ, ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું. ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ. પતિ અવળી લાઈને ચઢી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી. બહાર લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી. તે યાદ કરવામાંથી પણ આ માજી યાદ ન આવ્યા. આથી માજીએ કહ્યું, તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી. કઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને? આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા. માજી આગળ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ જોઈ માજી તેની નજીક ગયા ને તેને વાંસે હાથ ફેરવીને સાંત્વના આપવા માંડ્યા. માજીએ કહ્યું, બહેન, સુખ અને દુઃખ તો તડકા અને છાંયડા જેવા છે. સુખ પછી દુઃખ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે. તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે. માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ. તેણે માજીને કહ્યું, માં, મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા. પતિ પણ સુશીલ હતા. ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો. અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા. પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ. ખરાબ સંગતને કારણે દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ, ગાંજો વગેરે ખરાબ લતે ચઢીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ. માજીએ કહ્યું, બહેન, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે. વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. માટે તું ચિંતા ન કર. હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે. તું તો લક્ષ્મીજીની ભક્ત છે. માં લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે. પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયાભાવ રાખે છે. માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે. માં લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં પર ચમક આવી ગઈ. તેણે પૂછ્યું, માં લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય છે તે મને કહો. હું તે વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું, બહેન, માં લક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે. એને વરદલક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ, સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે. આમ કહીને
માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી. બહેન, વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે, પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે, એટલે તેનું ફળ મળતું નથી. ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું, પણ એવું નથી. વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ કરવા જોઈએ, તો જ તેનું ફળ મળે છે. સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોય તો બધા જ આજે લાખોપતિ બની ગયા હોત. સાચી વાત એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ. વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ, તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું પણ ફળ મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી એમ બોલવું. કોઈની નિંદા કરવી નહીં. દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો. તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો. તેના પર ચોખાની નાની ઢગલી કરવી. તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો. લોટા પર નાની વાડકીમાં એક સોનાનો દાગીનો મૂકવો. સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી, અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી. માં લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે, વળી માં લક્ષ્મી શ્રી યંત્રથી જ રીઝે છે, એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યાર પછી વાટકીમાંના દાગીના કે રૂપિયાને હળદર, કંકુ અને ચોખા ચઢાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું. સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી. ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય માં લક્ષ્મી એમ બોલવું. પછી પ્રસાદ વહેંચવો. ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો. લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા. આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે. આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલમછેલ થાય છે. સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે. શીલા આ સાંભળી ખુશ થઈ ગઈ. પછી પૂછ્યું, માં, તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ, પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરી મને જણાવો. માજીએ કહ્યું, ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું, પરંતુ એ વાત સાચી નથી. વૈભવલક્ષ્મી વ્રત માં લક્ષ્મીનું વ્રત છે. એ 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે. આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજન વિધિ કરી નાળિયેર વધેરવું, પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવો. તે પછી 7 કુંવારી
કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો. પછી ધનલક્ષ્મી સ્વરૂપ એટલે કે વૈભવલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું. આ લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે. વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે, તો માતાજી અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારીના કોડ પૂરજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો. આમ બોલી મા લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આંસકા લેવી. માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શીલાએ આંખો બંધ કરી મનમાં અને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત 21 શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ. શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે. તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા. આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા. શીલા લક્ષ્મી માની ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા. બીજે જ દિવસે શુક્રવાર હતો. સવારે નાહી ધોઈને મનમાં શ્રદ્ધાથી તેણે જય મા લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરી નહીં. સાંજ પડી અને દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવે ખરાબ સોબતે ચઢીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા. છતાં નાકમાંની જળ રહી ગઈ હતી. તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી. સામે પાટલા ઉપર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી. પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં ચપટી ખાંડ હતી, તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો. તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી. તેને ઘણો આનંદ થયો. શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી 21 શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું. 21મા શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને 7 સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની 7 ચોપડી ભેટ આપી. પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી, મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું. હે મા, અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારીના કોડ પૂરજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો. આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આંસકા લગાડી. આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શીલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું. તેનો પતિ જે ખરાબ સોબતે ચઢી ગયો હતો
તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો. માં લક્ષ્મીજીના વૈભવલક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી વધુ નફો થવા લાગ્યો. તેણે તરત જ શીલાના ગીરવે મૂકેલા બધા દાગીના છોડાવી લીધા. ઘરમાં ધનની રેલમ છેલમ થઈ ગઈ. ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો. ઘરમાં ફરી પહેલાંના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી. હે મા ધનલક્ષ્મી, તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો. સૌના મનની વાત પૂરી કરજો. સૌને સુખ શાંતિ આપજો. જય ધનલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી માં. તો મિત્રો, હવે આપણે સાંભળીશું માં વૈભવલક્ષ્મીની આરતી. જય વૈભવલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી, દુખીઓના દુઃખ હરતી, દુખીઓના દુઃખ હરતી, સુખ સૌને ધરતી. ઓમ જય વૈભવલક્ષ્મી. કમળ મહી શોભે છે સુંદર તું લક્ષ્મી માતા, માતો લક્ષ્મી માતા. સૂર્યચંદ્રને નારદ, સૂર્યચંદ્રને નારદ, ગુણ તારા ગાતા. ઓમ જય વૈભવલક્ષ્મી. કોઈ કરેલા કર્મથી જ્યારે કુમાર્ગે વળતું, માં કુમાર્ગે વળતું, થાકી હારી છેલ્લે, થાકી હારી છેલ્લે, તુજને ભજતું. ઓમ જય વૈભવલક્ષ્મી. દિન દુખિયારો જે કોઈ માં તારું ધ્યાન ધરે, માં જે કોઈ તારું ધ્યાન ધરે, નવે ગ્રહોના સંકટ, નવે ગ્રહોના સંકટ ક્ષણમાં દૂર કરે. ઓમ જય વૈભવલક્ષ્મી. કામ ક્રોધને મોહ માયામાં જીવ જે અટવાતા, માં જીવ જે અટવાતા, તારા શરણે માતા, તારા શરણે માતા, દોડીએ જાતા. ઓમ જય વૈભવલક્ષ્મી. શુક્રવારે તારી પૂજા જે ભક્તો કરતા, માં જે ભક્તો કરતા, સુખ સંપત્તિને વૈભવ, સુખ સંપત્તિને વૈભવ, તેને સૌ મળતા. ઓમ જય વૈભવલક્ષ્મી માં. જય વૈભવલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી, દુખીઓના દુઃખ હરતી, દુખીઓના દુઃખ હરતી, સુખ સૌને ધરતી. ઓમ જય વૈભવલક્ષ્મી. બોલો શ્રી વૈભવલક્ષ્મી માતની જય. મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય વૈભવલક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં. જય વૈભવલક્ષ્મીમાં.